બે કાઉન્ટર્સ ફોકસમાં છે, એક છે એરેડા અને બીજું છે હુડકો. બંને જ ન્યૂઝ બેઝને લઈને સારું ફોકસમાં છે. શું છે વિગત જાણીએ અમારા સહયોગી શ્રદ્ધા પાસેથી. શ્રદ્ધા, ગુડ મોર્નિંગ. જણાવશો કે શું છે ઇમ્પેક્ટ અને શું ન્યૂઝ આવી રહ્યા છે? જી ગુડ મોર્નિંગ. પહેલાં એરડાની વાત કરીએ તો અહીંયા કરારના સમાચાર આવી રહ્યા છે. જાપાનની સુમિતોમો મિત્સુઈ બેન્કિંગ કોર્પ સાથે કંપનીએ કરાર કર્યા છે. આ કરાર એક્સટર્નલ કમર્શિયલ બોરોઇંગ માટેના છે. ત્યારબાદ લોન અપડેટ પણ જાહેર કરવામાં આવી છે. FY26માં લોન સેન્કશન જે છે તે 47,553 કરોડથી 9% વધીને 51,883 કરોડ થઈ છે યર ઓન યર બેસિસ પર. અને લોન ડિસબર્સમેન્ટની વાત કરીએ તો FY26માં 30,170 કરોડથી 16% વધીને 34,946 કરોડ થતી જોવા મળી છે યર ઓન યર બેસિસ પર. ત્યારબાદ હુડકોની વાત કરીએ, અહીંયા FY26 માટે લોન સેન્કશન જે છે તે એમાં 28% વધુનો વધારો થતો જોવા મળ્યો છે. અને લોન ડિસ્બર્સમેન્ટની વાત કરીએ તો અહીંયા પણ 28%ની આસપાસનો યર ઓન યર બેસિસ પર આપણને વધારો જોવા મળ્યો છે. આ બંને જ સ્ટોકમાં સમાચાર બાદ આજે આપણને સારી એવી ખરીદદારી જોવા મળી રહી છે. થેન્ક યુ શ્રદ્ધા, અમારી સાથે જોડાવા બદલ અને વિગત શેર કરવા બદલ. સરજી,